દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટ ટેકનોવર્લ્ડમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ ડિજિટલ સાધનોના મદદથી શિક્ષણ મેળવી શકે। જીટીપીએલના આ એક માધ્યમથી એજ્યુકેશનની અંદર અત્યારે ટેકનોલોજીનો સમન્વય જે રીતે થઈ રહ્યો છે કે લગભગ દરેક જગ્યાએ જ્યાં પણ જુઓ ત્યાં બધી જગ્યાએ તમને જ્યાં ટીચિંગ છે ત્યાં ટેકનોલોજી વચ્ચે એમ્બેડેડ થઈ રહી છે। લગભગ 10 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો એ વખતે કોઈ સ્માર્ટ બોર્ડ કે કશું નહોતું। બ્લેક બોર્ડ, ચોક, છોકરાઓને બોલાવવાના, ઇન્ક્વાયરી માટે પોસ્ટર લગાવવાના, વોલ પેઇન્ટ કરવાનું, ઝેરોક્સ કઢાવવાની, એ દરેક વસ્તુ કદાચ આ નવી નેક્સ્ટ જનરેશન જે જેન ઝી કહેવાય એ લોકો માટે તો એક મોટો ભૂતકાળ જેવું લાગે। બિકોઝ અત્યારે જે ટેકનોલોજી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીની અંદર એમ્બેડ થઈ ગઈ છે, ઇમર્જ થઈ ગઈ છે, એનાથી મેઇનલી વિદ્યાર્થીઓને, ખાલી વિદ્યાર્થીઓને નહીં પણ પ્રોફેસરને, ટીચર્સને, એડમિન સ્ટાફને એટલું ઇઝીલી એક્સેસિબિલિટી મળી ગઈ છે। એ લોકો એવું ઇઝીલી એક્સેસ કરી શકે છે બધું, કે જેમ કે આપણે ટીચર્સની વાત કરીએ તો ઇન્ટરનેટ પર એટલું બધું કન્ટેન્ટ એમને મળી રહે છે અત્યારે કે એમને કોઈ પણ જગ્યાએ ડિટેલમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરવી હોય તો તે કે યુઝ ચેટબોટ, ગૂગલના અલ્ગોરિધમ છે, એઆઈ ઘણી બધી જગ્યાએ એમ્બેડ થઈ ગયું છે, તો ટીચર્સ પ્રોફેસરને કન્ટેન્ટ માટે ખૂબ જ ફાયદો થાય છે। એટ ધ સેમ ટાઈમ પહેલા એવું કહેવાતું હતું કે કોઈ બીજા દૂર 50 કિલોમીટર દૂર કોઈ વિદ્યાર્થીઓ હોય તો એ કોઈ સારા સાહેબને, કોઈ ગામડામાં ભણતો સ્ટુડન્ટ સારા સાહેબના લેક્ચર ભણવા માટે કદાચ એને વિચારવું પડે, પણ અત્યારે ટેકનોલોજીનો એક મેઇન ફાયદો એમને એ થઈ ગયો છે કે કોઈ પણ જગ્યાએ બેઠા જે તે વિષય શિક્ષક, નિષ્ણાત શિક્ષકોના લેક્ચર્સ અવેલેબલ થઈ ગયા છે। યુટ્યુબ ને એના સિવાય બી ઘણી બધી વિડીયો લેક્ચર વર્ચ્યુઅલ અભ્યાસ કરીને એપ છે, યુટ્યુબ છે, એવી ઘણી બધી એપ છે જ્યાં આગળ વિદ્યાર્થીઓ દેશના કોઈ પણ ખૂણે બેઠા એમના મનપસંદ શિક્ષકનું ટીચિંગ લઈ શકે છે। લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ LMS જેને કહેવાય છે, બહુ જ સારી રીતે આગળ વધી રહી છે કે જેનાથી વિદ્યાર્થીઓ, ટીચર્સ વચ્ચેનું કોમ્યુનિકેશન એકદમ ઇઝી થઈ ગયું છે। કોઈ પણ જગ્યાએ બેઠા ઝૂમ કોલ કરીને ટીચર સાથે ડિફિકલ્ટી સોલ્વ થઈ રહી છે। ઝેરોક્સ ને એ બધું બંધ થઈ ગયું। અત્યારે તો ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલની એવી એપ બની ગઈ છે કે જ્યાં આગળ રોજના હોમવર્ક એની અંદર અપલોડ થાય, વિડીયો લેક્ચર અપલોડ થાય છે, હાઇબ્રિડ ટીચિંગ મોડ્યુલ બધે અવેલેબલ થઈ ગયા છે। હાઇબ્રિડ ટીચિંગ એટલે ખાલી આપણા રેફરન્સ માટે કહી દઉં, ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતનો સમન્વયને હાઇબ્રિડ ટીચિંગ એપ કહેવાય કે જ્યાં આગળ જે તે સ્કૂલ અથવા ક્લાસીસ અથવા શિક્ષકો પોતાની એવી એક એપ ડેવલપ કરે છે કે રોજનું ભણાયેલું, રોજનું ક્લાસ વર્ક જે છે એપ્લિકેશનની અંદર અપલોડ કરતા હોય, વિદ્યાર્થીઓ કદાચ નથી આવ્યા અથવા ઘરે જઈને રિવિઝન કરવું છે તો એપ્લિકેશનની અંદર જોઈને બધી જ વસ્તુ રિફર કરી શકે। પેરેન્ટ્સને ખ્યાલ આવે છે, આજકાલ તો ટેકનોલોજી એટલી બધી અંદર એમ્બેડ થઈ ગઈ છે કે પેરેન્ટ્સને એમના બાળકનું પરફોર્મન્સ જોવે તો આજે સાહેબને ફોન જ નથી કરવા પડતા, સ્કૂલમાં જવું જ નથી પડતું, ઘરે બેઠા એપ્લિકેશનમાં જોઈ લે છે। એનાથી વિશેષ હું તમને કહું તો ઓનલાઈન એક્ઝામના મોડ્યુલ એટલા સારી રીતે ચાલે છે કે જ્યાં આગળ પેપર ચેકિંગ ને બધું એટલું ઇઝી થઈ ગયું છે ને સ્ટુડન્ટ, જે બ્રાઇટ સ્ટુડન્ટ છે, ખાલી એને એવું નથી કે ખાલી એને જ યુઝફુલ થાય, જેનો સ્કોર ઓછો આવે છે, જેની પાસે કશે આવવા જવાની સગવડ નથી, એ લોકો બી ઘણા ફ્રી ટ્યુલ્સ એવા મળે છે માર્કેટમાં કે જેને યુઝ કરીને એક સિમ્પલ મોબાઈલમાં, અને મોબાઈલ આજે સ્માર્ટફોન દરેક જગ્યાએ અવેલેબલ છે, દરેક ફોનમાં વોટ્સએપ આવી ગયું છે, એટલે દરેક સ્માર્ટફોનમાં એજ્યુકેશન રિલેટેડ એક્ટિવિટી મળી જતી હોય છે, કન્ટેન્ટનો એક્સેસ મળી જાય છે, વર્ચ્યુઅલ રિયાલિટીના ટૂલ્સ એટલા બધા આગળ વધી રહ્યા છે કે તમે કોઈ બી જગ્યાએ બેઠા દરેક વસ્તુને સારી રીતે સમજી શકો। કન્સેપ્ટ એટલા સારી રીતે ક્લિયર થાય છે। પહેલાં કેવું હતું કે સર પોતે બ્લેકબોર્ડમાં ડ્રો કરે કોઈ બી અને પછી સમજાવે, આની અંદર આખું 3D ઇમેજ સાથે એક કહેવાય છે ને કે સાયન્સના સ્ટુડન્ટને એક અંશ દેખાય છે કે કઈ રીતે આ બને છે, શું છે શું નહીં, આખી અલ્ગોરિધમ એમને ખ્યાલ આવે। મેથ્સના સ્ટુડન્ટ હોય તો કોઈ બી પાયથાગોરસનો નિયમ કે કંઈ બી હોય તે પ્રેક્ટિકલી ઓનલાઈન અવેલેબલ છે, તમે સમજી શકો છો, જાણી શકો છો અને વધારે ડેપ્થમાં જઈ શકો છો। પહેલા કેવું હતું, ખાલી એક ચોપડી જ્ઞાન જેવું હતું કે જ્યાં આગળ હું કંઈક બોલી ગયો અને પેરેન્ટ્સ અથવા સ્ટુડન્ટ સમજી ગયા, સ્ટુડન્ટને મારે ભણાવવા માટે અલગ ઓપ્શન નહોતા। વિદ્યાર્થીઓ ડિજિટલ સાધનોના મદદથી શિક્ષણ મેળવી અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ સાધી છે। દેશને શક્તિશાળી બનાવવામાં ટેકનોલોજીનું બહુ જ મોટું યોગદાન છે। છેલ્લા 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે અને હજુ પણ આગામી સમયમાં ભારતના વિકાસમાં ટેકનોલોજી મહત્વનો ફાળો ભજવશે। તો હાલ ટેકનોવર્લ્ડના કાર્યક્રમમાં બસ આટલું જ। ફરી મળીશું આ વિષય ઉપર વિગતવાર ચર્ચા કરવા માટે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।